સમસ્ત ગીગાસણ ગામ પરિવાર પાંચમા સ્નેહ મિલનમાં ઉપસ્થિત તમામ મારા સ્નેહ મિત્રો, ગુરુજનો અને વડીલોને મારા ભાવથી ભરેલા જય સ્વામિનારાયણ. કાઠિયાવાડીથી ભરેલા સુરત શહેરના આંગણે અને સંસ્કાર તીર્થમાં અભ્યાસ સાથે સંસ્કારોનું સિંચન કરતી આ ખુશી સંજયભાઈ ઢોલરિયાના નમસ્કાર. પહેલાં તો હું એમ કહીશ કે તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજદાર પર કિનારો મળ્યો. તમારા આવકારનો આશરો મળ્યો જાણે મજદાર પર કિનારો મળ્યો. હવે સ્વર્ગની પણ તમન્ના નથી, કારણ કે ગીગાસણ ગામ પરિવારનો સહારો મળ્યો. હમણાં 8 માર્ચ ગરિમા દિવસ વુમન્સ ડે ગયો, ત્યારે હું વાત કરી રહી છું નારીની ખુમારીની, તેની તાકાતની, સહનશીલતાની, પીડાની. જાણે કેટલુંય સાચવીને અંદરો અંદર મરીને પણ એક જીવતી નારી હોય. અરે નારીના ઉદાહરણ ગામમાં ગોતવા જવા પડે એમ નથી, એ તો દરેક ઘરે ઘરે મળી રહે છે. અરે જે નારી પોતાના જીવને જોખમમાં નાખીને નવા જીવને જન્મ આપતી હોય છે ને, ત્યારે હજારો દુઃખોમાં સપડાયેલી હોવા છતાં હસતી ઘરની આંગણે ઊભી રહે છે. બસ આ જ છે નારીની ખુમારી. એક સ્ત્રી ધારે તે કરી શકે છે, તેને જરૂર છે તો માત્ર હૂંફની. જ્યારે એ પણ ના મળે ને, તો સાહેબ અડપ્પણની સ્ત્રી કદી હાર નથી માનતી. આના જેવી બીજી ખુમારી ના હોય. આપણા જ દેખીતા ઉદાહરણ જોઈએ ને, તો હું વાત કરું છું એક એવા અસ્તિત્વની, વિધવા અસ્તિત્વની, જે મરી ગયેલી છે છતાં પણ જીવે છે. પોતાના બાળકોના ખર્ચા, પ્રેમ, સમાજમાં સંભાળીને રહેવું, સમયે પ્રસંગ સાચવવું, જાણે કેટલુંય એકલા હાથે હસતા મોઢે કરી નાખે છે. બસ આ જ છે નારીની ખુમારી. લોકોનું કહેવું છે કે સ્ત્રી એક વેલા જેવી છે, નબળા છોડ જેવી છે, જેનો આધાર આપવા માટે માત્ર પુરુષ જ જોઈએ. પણ વિધવા સ્ત્રીની જ ખુમારી જોઈ લો, એકલા હાથે ઘર અને બાળક બંનેને સંભાળી લે છે. બસ આ જ છે નારીની ખુમારી. પણ હું વાત કરી રહી છું નિરાધાર સ્ત્રીની, જે 2 ટક ભૂખી રહીને ત્રીજા ટકે ભોજન ગોતી પહેલું પેટ પોતાના બાળકનું ભરશે. તે રખડશે, ભટકશે, તરફડિયા મારશે, પણ પહેલા પોતાના બાળકની ઈચ્છા પૂરી કરશે. બસ આ જ છે નારીની ખુમારી. મહાન સન્નારીઓને યાદ કરીએ તો રાણી લક્ષ્મીબાઈ, મેરી કોમ, મીરાબાઈ, પણ હું વાત કરી રહી છું અરુણિમા સ્નેહા, દિલ્હીની રહેવાસ અને રાષ્ટ્રીય લેવલે ખેલનાર વોલીબોલ ખેલાડી હતી. એક ઘટના બની, ગુંડાઓએ તેને ચાલતી ટ્રેનમાંથી નીચે પાડી દીધી. તેમનો જમણો પગ કપાવો પડ્યો, પણ અડપ્પણની સ્ત્રી કદી હાર નથી માનતી અને 21 ને 2013માં માઉન્ટ એવરેસ્ટ સર કરનાર વિશ્વમાં પ્રથમ વિકલાંગ મહિલા બની. આપણું કહેવું છે કે સ્ત્રી આઝાદ છે, પણ હજી આ સમાજમાં સ્ત્રી આઝાદ નથી. પોતાના પરિવારના હિત માટે અને સમાજ શું કહેશે આ વિચારીને સ્ત્રીની જાત તેનું ગમતું કંઈ પણ કરવામાં સંકોચાય છે, તે પીડાય છે. તેનો અર્થ એ નથી કે તે કમજોર છે, તેનો અર્થ એ છે કે તે તાકાતવર છે, કેમ કે તેની અંદર ઘણી દુઃખો, ઘણી પીડા સમાયેલી હોય છે. કદાચ એટલે જ તે પુરુષ કરતાં સ્ત્રીની લાશ બળવામાં વાર લાગે છે. સ્ત્રી આમ ના કરી શકે, સ્ત્રી તેમ ના કરી શકે. અરે તું એકવાર દાવ નાખીને તો જો, પછી હું કહું કે સ્ત્રી શું ના કરી શકે. વુમન ધેન નાઉ એન્ડ ફોરએવર. પાણીને જ્યારે બંધનમાં રાખવામાં આવે તો પાણી બંધાઈ જાય છે અને તેના ઉપર મચ્છર માખી ફરી વળે છે. પણ જો તે 2 કાંઠાની વચ્ચે ઝરમર વહે તો તે અદ્ભુત લાગે છે. પણ જો તે 2 કાંઠાના પાણ તોડવામાં આવે ને, તો તે વિનાશ સર્જે છે. સ્ત્રીનું કંઈક આવું જ છે. જો તેની વ્યથા, મર્યાદા, પીડાના પાણ તોડવામાં આવે ને, તો તે વિનાશ સર્જે છે. કાં તો નવચંડી, કાં તો ચારણ કરી. અને ખાસ હવે દીકરીઓ માટે વાત ઉપર જવું છે, ત્યારે મહાપુરુષોએ ખૂબ સરસ મજાની વાત કરી છે કે કદાચ આ દેશનો, આ સમાજનો, હિન્દુસ્તાનનો પુરુષ જો માર્ગ ભૂલશે તો ચાલશે. હજી આ સમાજને ચલાવી લેશે, પણ આ દેશની વિરાગના, આ દેશની સ્ત્રી જો મર્યાદા ચૂકી તો કદાચ આ દેશનો નકશો છે ને એ પણ ભૂસાઈ જશે.
એટલે દીકરીઓ માટે મારે ખાસ કહેવું છે કે તમે થોડા ઘણા પૈસા ગુમાવ્યા છે તો તમે કંઈ નથી ગુમાવ્યું. તમે થોડો ઘણો સ્વાસ્થ્ય ગુમાવ્યો છે તો તમે થોડુંક એવું કંઈક ગુમાવ્યું છે. પણ જ્યારે તમે તમારું ચરિત્ર ગુમાવ્યું છે ત્યારે યાદ રાખજો કે તમે સ્વર્ગસ્થ ગુમાવ્યું છે. બાળકો હેઠું મૂકે તો એક માં ખાય, પતિ હેઠું મૂકે તો એક પત્ની ખાય, ભાઈ હેઠું મૂકે તો એક બહેન ખાય. પણ જ્યારે એક માં, એક પત્ની અને એક બહેન હેઠું મૂકે તો કોઈ મર્દ ના ખાય. કેમ કે સહનશીલતા અને ત્યાગ પરમાત્માએ જો કોઈને આપ્યા છે ને તો એ ફક્ત એક સ્ત્રી છે. છેલ્લે એટલું જ કહીશ કે સુખ દુઃખમાં જીવી જાણે, દુઃખોમાં કાતા જાણે, મર્યાદામાં રહેતા જાણે, એ નારીને કોઈ ના ટાળે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.